Hello students, welcome to our next video of IT Fundamental series. So last time આપણે શું કર્યું હતું? લાસ્ટ ટાઈમ આપણે C લેંગ્વેજમાં કન્ડિશનલ સ્ટેટમેન્ટ, લૂપિંગ સ્ટ્રક્ચર, એમાં આપણે જોયું હતું ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ, રાઈટ? તો એ આપણું શું હતું? બેઝિક C લેંગ્વેજ હતું. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ C++માં. તો સૌથી પહેલાં C++નો મતલબ શું થાય આપણે જોઈએ. તો C++ પણ એક શું છે? C++ ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જેમ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી એમ C++ પણ શું છે? પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, રાઈટ? C++ ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પણ એ કેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે? ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કેવી લેંગ્વેજ છે? OOP, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે ઓબ્જેક્ટનો મતલબ શું થાય, ક્લાસનો મતલબ શું થાય, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પણ C++ કેવી છે? ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જેવી રીતના C એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી, એવી જ રીતના C++ પણ એક શું છે? પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, રાઈટ? હવે C++ વોઝ ઇન્વેન્ટેડ બાય જાર્ને સ્ટ્રોસ્ટ્રપ. કોને ઇન્વેન્ટ કરી હતી? જાર્ને સ્ટ્રોસ્ટ્રપે. જોઈએ આપણે અહીંયા જાર્ને સ્ટ્રોસ્ટ્રપ. યસ, ધીસ વોઝ ધ મેન હુ ઇન્વેન્ટેડ C++, રાઈટ? અને એને કઈ જગ્યાએ ઇન્વેન્ટ કરી હતી? એટ બેલ લેબોરેટરીઝ, કેલિફોર્નિયા, રાઈટ? આ જગ્યાએ C++ લેંગ્વેજ ઇન્વેન્ટ થઈ હતી. અન્ડરસ્ટુડ? હવે જેવી રીતના Cમાં સિન્ટેક્સ હતું, Cમાં સિન્ટેક્સ શું હતું? હેઝ ઇન્ક્લુડ stdio.h અને મેઇન. એવી જ રીતના મારી પાસે શું છે અહીંયા? સિન્ટેક્સ. શેનું સિન્ટેક્સ છે? C++નું. તો Cમાં આપણે શું લખતા? હેડર ફાઇલ લખતા, હેઝ ઇન્ક્લુડ stdio.h. આમાં શું લખીએ આપણે? આમાં આપણે લખીએ હેડર ફાઇલમાં હેઝ ઇન્ક્લુડ. સૌથી પહેલાં આપણે લખીએ અહીંયા હેઝ. હેઝનો મતલબ શું થાય? આપણે Cમાં જોયું પ્રી ડિફાઇન્ડ ઓર પ્રી પ્રોસેસર. પછી ઇન્ક્લુડ. ઇન્ક્લુડનો મતલબ શું થાય? કે ટુ એડ સમથિંગ. મારે કઈ વસ્તુ એડ કરવી, તો મારે શું વસ્તુ એડ કરવી છે? મારે એડ કરવી છે હેડર ફાઇલ. તો આમાં હેડર ફાઇલ શું આવે? IO સ્ટ્રીમ. શું આવે? IO સ્ટ્રીમ. હવે IO સ્ટ્રીમ છે એ બે પાર્ટમાં ડિવાઇડેડ છે. એક તો I સ્ટ્રીમ અને O સ્ટ્રીમ. I સ્ટ્રીમનો મતલબ શું થાય? કે ઇનપુટ સ્ટ્રીમ. અને O સ્ટ્રીમનો મતલબ શું થાય? આઉટપુટ સ્ટ્રીમ. મતલબ કે જે આપણે ઇનપુટ આઉટપુટ લઈએ કોઈ પણ પ્રોગ્રામમાં, એને આપણે શું કહીએ? IO સ્ટ્રીમ. કરેક્ટ, રાઈટ? IO સ્ટ્રીમ, IO સ્ટ્રીમ, રાઈટ? તો આપણે એને કહીએ ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ. આપણે જે ઇનપુટ લઈએ પ્રોગ્રામમાંથી, પછી આપણે જે આઉટપુટ મળે એ બધું શેમાંથી મળે મને? IO સ્ટ્રીમમાંથી. આ આપણી શું છે? હેડર ફાઇલ. જેમ stdio.h આપણે હેડર ફાઇલ હતી, એવી જ રીતના IO સ્ટ્રીમમાં એ શું છે? આમાં હેડર ફાઇલ છે, રાઈટ? પછી તમારે શું લખવાનું? મેઇન. અને એની વચ્ચે તમારે શું લખવાનું? તમારો કોડ. અન્ડરસ્ટુડ? તો આ શું છે? તમારી સિન્ટેક્સ. હેઝ ઇન્ક્લુડ stdio, હેઝ ઇન્ક્લુડ IO સ્ટ્રીમ. Cમાં આપણે શું લખતા? stdio.h. આમાં શું લખવાનું? IO સ્ટ્રીમ. IO સ્ટ્રીમ આપણી શું છે? હેડર ફાઇલ. અને પછી આપણે શું લખવાનું? મેઇન. મેઇન ફંક્શન. એની વચ્ચે આપણો કોડ. કરેક્ટ, રાઈટ? હવે C++માં શું યુઝ થાય? કમ્પાઇલર. જેમ Cમાં કમ્પાઇલર યુઝ થતું, એમ C++માં પણ શું યુઝ થાય? કમ્પાઇલર. કમ્પાઇલર શું કરે? તમે જે પણ કોડ હાઈ લેવલમાં લખો એ શેમાં કન્વર્ટ કરે? એ લો લેવલમાં, રાઈટ? સો C++ યુઝિસ કમ્પાઇલર. હવે આની એપ્લિકેશન શું છે? તમને ક્વેશ્ચન થતો હશે કે C++ કઈ જગ્યાએ યુઝ થાય રિયલ લાઈફમાં? તો જેમ કે ડેસ્કટોપ એપ્લિકેશન છે, બ્રાઉઝર્સ છે, પછી ગેમ્સ છે બધી, રાઈટ? પછી OS સિસ્ટમ છે. આ બધી જગ્યાએ શું યુઝ થાય? C++ તમને ક્યાંક ને ક્યાંક આ કોન્સેપ્ટ બધા યુઝ થાય, રાઈટ? હવે તમને એ થતો હશે ક્વેશ્ચન કે C અને C++ વચ્ચે ડિફરન્સ શું થાય?
વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સી એન્ડ સી પ્લસ પ્લસ? તો સી શું કેવી લેંગ્વેજ હતી? સી અને સી પ્લસ પ્લસનો આપણે ડિફરન્સ જોઈએ. તો સી કેવી લેંગ્વેજ હતી? સી ઇઝ અ પ્રોસિજરલ લેંગ્વેજ. કેવી લેંગ્વેજ હતી સી? પ્રોસિજરલ, મતલબ કે એ પ્રોસિજર વાઇઝ ચાલે, રાઈટ. જેમ કે સૌથી પહેલાં આ સ્ટેપ થયો, પછી બીજો સ્ટેપ, પછી ત્રીજો સ્ટેપ. સો એ પ્રોસિજર વાઇઝ ચાલે, એને આપણે કેવી લેંગ્વેજ કહીએ? પ્રોસિજરલ લેંગ્વેજ. પણ સી પ્લસ પ્લસ કેવી છે? ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. કેવી છે સી? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ, રાઈટ. તો સી પ્લસ પ્લસ ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ અને સી કેવી છે? પ્રોસિજરલ લેંગ્વેજ, રાઈટ. અન્ડરસ્ટુડ? સૌથી મેઇન ડિફરન્સ આ છે કે સી ઇઝ અ પ્રોસિજરલ લેંગ્વેજ અને સી પ્લસ પ્લસ ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ, રાઈટ. હવે સી લેંગ્વેજ છે એ કેવી રીતના વર્ક કરે? ટોપ ડાઉન અપ્રોચમાં. કેવી રીતના વર્ક કરે? ટોપ ડાઉન, મતલબ કે ઉપરથી નીચે આવે, રાઈટ. સૌથી પહેલાં ઉપરથી સ્ટાર્ટ થાય અને ક્યાં જાય? પ્રોસિજર વાઇઝ નીચે આવે. પણ જે સી પ્લસ પ્લસ છે એ કેવી રીતના વર્ક કરે? બોટમ અપમાં. કેવી રીતના વર્ક કરે? બોટમ અપ અપ્રોચમાં. સી લેંગ્વેજ છે એ ટોપ ડાઉન વર્ક કરે અને સી પ્લસ પ્લસ કેવી રીતના વર્ક કરે? બોટમ અપમાં, મતલબ કે નીચેથી ઉપર જાય, રાઈટ. સી લેંગ્વેજ છે એ ઉપરથી નીચે આવે અને સી પ્લસ પ્લસ છે એ નીચેથી ઉપર જાય, રાઈટ. સો આ એક મેઇન ડિફરન્સ છે. હવે આપણે આની એક પ્રેક્ટિકલ જોઈએ આપણે. તો આપણે સ્ટાર્ટ કરીએ આમાં કોડ એકેડેમીમાં. સી પ્લસ પ્લસ ઇન્ટ્રોડક્શન. બાકી તમે લોકો જે ભણી ગયા વેરિયેબલ્સ, ડેટા ટાઈપ્સ, કન્ડિશન, લૂપ, એ બધી વસ્તુ આમાં સેમ રહેશે સી પ્લસ પ્લસમાં. ખાલી શું ડિફરન્સ આવશે? સિન્ટેક્સનો ડિફરન્સ આવશે, રાઈટ. સો આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન ટુ સી પ્લસ પ્લસ. સો સી પ્લસ પ્લસ ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ક્રિએટેડ બાય જાર્નેસ સ્ટ્રોસ્ટ્રપ એન્ડ હિઝ ટીમ એટ બેલ લેબોરેટરીઝ ઇન 1979. ક્યારે બની? 1979માં. ક્યાં બની? બેલ લેબોરેટરીઝ. મને કોને બનાવી? જાર્નેસ સ્ટ્રોસ્ટ્રપે. 40 years later, it is one of the most widely used languages in the world. 40 years પછી પણ સૌથી વધારે લેંગ્વેજ કઈ યુઝ થાય છે? સી પ્લસ પ્લસ. વી કેન ફાઇન્ડ સી પ્લસ પ્લસ એપ્લિકેશન એવરીવેર. સી પ્લસ પ્લસ બધી જગ્યાએ ઓલમોસ્ટ યુઝ થાય. ફ્રોમ ધ બોટમ ઓફ ધ ઓશન ટુ સરફેસ ઓફ માર્સ. એઝ ધ નેમ ઇમ્પ્લાઇઝ, સી પ્લસ પ્લસ વોઝ ડિરાઇવ્ડ ફ્રોમ સી લેંગ્વેજ. સી પ્લસ પ્લસનું જે નામ છે એ શેમાંથી આવ્યું છે? સી લેંગ્વેજમાંથી. Jarnes' goal was to add object-oriented programming into C, a language well respected for its portability and low-level functionality. જે આપણે આગળ જતાં ભણશું નેક્સ્ટ લેક્ચરમાં કે વોટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. શું કામ આપણે સી પ્લસ પ્લસ ભણવી જોઈએ? ઇટ ઇઝ ફાસ્ટ એન્ડ ફ્લેક્સિબલ, ઇટ ઇઝ વેલ સપોર્ટેડ, ઇટ ફોર્સિસ યુ ટુ થિંક ઇન ન્યૂ એન્ડ ક્રિએટિવ વે. તમે તમારું લોજિક તમારું ઇમ્પ્રૂવ કરવું હોય તેના માટે આપણે શું ભણીએ? સી પ્લસ પ્લસ. In this lesson, we will start learning some basic concept and you will write your very first C++ program. So આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ C++ પ્રોગ્રામ લખવાનું, રાઈટ. સો નેક્સ્ટ સૌથી પહેલાં આપણે લખીએ હેલો વર્લ્ડનો પ્રોગ્રામ. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ તમે સ્ટાર્ટ કરો, એ સ્ટાર્ટ ક્યાંથી થાય? ફર્સ્ટ પ્રોગ્રામથી. તો ફર્સ્ટ પ્રોગ્રામ આપણી પાસે કયો છે? હેલો વર્લ્ડનો પ્રોગ્રામ. તો જો take a look at the hello.cpp file in the code editor that is placed in the middle of the screen. It is a C++ program. હવે આનું જે એક્સટેન્શન છે એ શું આવે? .cpp. ઓલામાં શું આવતું? .c. આમાં શું આવશે? .c++. રાઈટ. So C++ are stored in files which usually have file extension .cpp, which simply stands for C++. The code inside our C++ file is a classic first step of all new programmers take. They greet the world through the terminal. The terminal, હવે ટર્મિનલનો મતલબ શું થાય? ટર્મિનલ ઇઝ ધ બ્લેક પેનલ ઓન ધ રાઇટ. આજે તમને દેખાય છે આ બ્લેક પેનલ, બ્લેક સ્ક્રીન તમને દેખાય છે બાજુમાં, એને આપણે શું કહીએ? ટર્મિનલ. The code in the text editor will print text out onto the terminal. More specifically, it will print the phrase hello world. હવે
હવે મારે કઈ વસ્તુ પ્રિન્ટ કરવી હોય તો એના માટે આપણે શું યુઝ કરતા સી લેંગ્વેજમાં? પ્રિન્ટએફ. પણ આમાં શું યુઝ થાય છે સી પ્લસ પ્લસમાં? સી આઉટ અને બ્રેકેટ, એંગ્યુલર બ્રેસીસ, રાઈટ? સી આઉટ અને એંગ્યુલર બ્રેસીસ. સી આઉટનો મતલબ શું થાય કે કેરેક્ટર આઉટપુટ. સી આઉટનો ફૂલ ફોર્મ શું થાય? કેરેક્ટર આઉટપુટ. અને હવે આઉટ મતલબ કે બહારની બાજુ. સો તમારા જે બ્રેકેટ છે એ કઈ બાજુ આવશે? બહારની બાજુ આવશે, રાઈટ? સી આઉટનો મતલબ મારે કઈ વસ્તુ પ્રિન્ટ કરવી છે. ટુ પ્રિન્ટ સમથિંગ ઓન ટર્મિનલ. મારે ટર્મિનલમાં કાંઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવી હોય તો એના માટે શેનો યુઝ થાય? સી આઉટનો, સી પ્લસ પ્લસમાં, રાઈટ? તો જો અહીંયા સૌથી પહેલાં શું લખ્યું? હેઝ ઇન્ક્લુડ આઈઓસ્ટ્રીમ, આપણે હેડર ફાઇલ છે આ. પછી આપણે લખ્યું મેઇન અને પછી આપણે લખ્યું સી આઉટ. હવે આ જે છે STD::C આઉટ, એને આપણે શું કહેવાય? તમે આવી રીતના લખ્યું છે અહીંયા STD::C આઉટ. આને શું કહેવાય? આને કહેવાય સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, રાઈટ? આનો મતલબ શું થયો કે તમે જે પણ બધી વસ્તુ યુઝ કરો છો લાઇબ્રેરીમાંથી, એ લાઇબ્રેરી છે, રાઈટ? સ્ટાન્ડર્ડ કેરેક્ટર આઉટપુટ, મતલબ કે એ જે લાઇબ્રેરી છે એમાંથી તમે આ વસ્તુ યુઝ કરો છો, રાઈટ? જે સી પ્લસ પ્લસ જે મેઇન લાઇબ્રેરી છે, આપણે જે લાઇબ્રેરી રાખી આઈઓસ્ટ્રીમ, એની અંદર સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાંથી તમે આ કેરેક્ટર આઉટપુટ ફંક્શન કેરેક્ટર આઉટપુટ તમે યુઝ કરો છો, રાઈટ? સો એટલે આપણે શું લખવાનું? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. અને શું કહેવાય આપણે? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. તો આપણે જોઈએ હવે પ્રેસ રન ટુ સી ધીસ પ્રોગ્રામ ઇન એક્શન. સૌથી પહેલાં આપણે શું કરીએ? એ રન ક્લિક કરીએ. સી, આપણો પ્રોગ્રામ રન થઈ ગયો. હવે આને વસ્તુ તમારે એડિટર છે આપણી પાસે દેવ સી પ્લસ પ્લસ, એમાં કરવું હોય તો એમાં આપણે કેમ કરીએ? સૌથી પહેલાં આપણે શું લખવાનું? હેઝ ઇન્ક્લુડ આઈઓસ્ટ્રીમ, પછી આપણે લખવાનું અહીંયા મેઇન, પછી હું શું લખું અહીંયા STD::C આઉટ, અહીંયા હું લખું હેલો વર્લ્ડ. હવે આ ફાઇલને હું સેવ કરું. જેમ કે હું લખું અહીંયા hello.cpp અને હવે હું સેવ કરું અને હવે હું મારા પ્રોગ્રામને રન કરું. સી આઈ વિલ ગેટ ધ સેમ આઉટપુટ, રાઈટ? સો તમારે પોતાની મેળે તમે પ્રોગ્રામ કરવો હોય તો તમે દેવ સી પ્લસમાં તમે ઇઝીલી કરી શકો, રાઈટ? એના માટે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમારે બ્રાઉઝરમાં જવાનું, તમારે શું લખવાનું અહીંયા કે ડાઉનલોડ દેવ સી પ્લસ પ્લસ ફોર વિન્ડોઝ ઓર ફોર iOS. સો આ બીજી વેબસાઇટ છે SourceForge, એમાં તમે ક્લિક કરશો ને તમને ડાઉનલોડનું ઓપ્શન આવશે, એમાં તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ડાઉનલોડ સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? અન્ડરસ્ટુડ? નેક્સ્ટમાં જાય આપણે હવે આઉટપુટ. So we just got your first program to run. C++, like most programming languages, runs line by line. કેવી રીતે રન કરે? જેમ સી લાઇન બાય લાઇન રન કરે. શું કામ લાઇન બાય લાઇન રન કરે? રાઈટ? ફ્રોમ ટોપ ટુ બોટમ. એવી જ રીતના સી પ્લસ પ્લસ પ્રોગ્રામ કેવી રીતે રન કરે? લર્ન્સ લાઇન બાય લાઇન. તો આપણે હમણાં જોયું કે હેઝ ઇન્ક્લુડ આઈઓસ્ટ્રીમ એ શું છે? આપણી હેડર ફાઇલ છે. પછી આપણું મેઇન ફંક્શન, પછી કર્લી બ્રેસીસ ઓપન અને કર્લી બ્રેસીસ ક્લોઝ. એની વચ્ચે આપણું શું આવશે? આપણો કોડ. સો ઇન બિટવીન ધ કર્લી બ્રેસીસ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ફોકસ ઓન ફોર નાઉ. તો STD::C આઉટ એ શું છે? આપણું કેરેક્ટર આઉટપુટ. સી આઉટ, રાઈટ? સી આઉટનો ફૂલ ફોર્મ શું થાય? કેરેક્ટર આઉટપુટ. પછી તમે બ્રેકેટ કર્યા, એ શું છે? સિમ્બોલ છે, ઓપરેટર્સ ધેટ કમ્સ રાઇટ આફ્ટર ઇટ. પછી હેલો વર્લ્ડ is what being outputted here. You need double quotes around text. જેમ આપણે સીમાં યુઝ કરતો ડબલ કોટ્સ, આમાં પણ આપણે શું યુઝ કરવાનું? ડબલ કોટ્સ, બિકોઝ આ સ્ટ્રિંગ છે એટલે. સ્લેશન આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. સ્લેશનનો મતલબ શું થાય કે મારે કોઈ પણ વસ્તુ ન્યૂ લાઇનમાં પ્રિન્ટ કરવી હોય તો એના માટે શેનો યુઝ થાય? સ્લેશનનો. અને લાસ્ટમાં શું આવે? સેમિકોલન, રાઈટ? સો આની સિન્ટેક્સ છે. સો હવે આપણે લખીએ આપણો કોડ. સો લેટ્સ રાઇટ ધ ફર્સ્ટ કોડ, રાઈટ? સો આમાં શું કરવાનું છે? આપણે શું લખવાનું છે? STD::C આઉટ
બ્રેકેટ્સ અને શું લખવાનું છે આમાં આપણે કોડ કે ડેમી અને /n લાસ્ટમાં શું આવી જશે સેમિકોલન. અને હવે મારા પ્રોગ્રામને રન કરું. સી આવી ગયું. હવે આની જગ્યાએ તમે તમારું નામ લખવું હોય તો તમે એ પણ લખી શકો. જેમ કે મારે અહીંયા લખવું છે std cout. મારું નામ લખું અહીંયા જેમ કે હેલો માનવ, હાઉ આર યુ. અને હવે મારા પ્રોગ્રામને રન કરું. સી રાઈટ. સો તમારે કાંઈ પણ વસ્તુ પ્રિન્ટ કરાવી હોય તો એના માટે શેનો યુઝ થાય સી આઉટનો, રાઈટ. તો આપણે નેક્સ્ટ જઈએ હવે. So we learned how to output a line of text with the following code. So we can also output multiple lines by adding more std cout statement. આપણે મલ્ટિપલ લાઇન પ્રિન્ટ કરવી જેમાં આપણે જોયું તો પણ આપણે સી આઉટથી પ્રિન્ટ કરી શકીએ. Now let's use what we learned so far to complete a coding challenge. So આપણે શું કરવાનું છે, આવી જે પેટર્ન છે એ તમારે પ્રિન્ટ કરવાની છે યુઝિંગ સી આઉટ. તો અહીંયા હું શું લખું std cout સૌથી પહેલાં અહીંયા 1 આવશે, પાછું std cout, અહીંયા શું આવશે 2 અને 3, 2 અને 3, રાઈટ. પાછું std cout શું આવશે અહીંયા 4, 5 અને 6. પાછું std cout શું આવશે અહીંયા 7, 8, 9 અને 10, રાઈટ. તો હવે મારા પ્રોગ્રામને રન કરું. શું આપવાનું બાકી રહી ગયું મારે અહીંયા /n. તો બધામાં શું આપી દઉં હું /n. સી આવી ગયો, તમારી પેટર્ન આવી ગઈ, રાઈટ. સો આવી રીતે તમે કોઈ પણ વસ્તુ તમે પ્રિન્ટ કરી શકો યુઝિંગ સી આઉટ, રાઈટ. પછી આપણે સીમાં જોયા હતા વેરિયેબલ્સ, કે વેરિયેબલ્સનો મતલબ શું થાય, ડેટા ટાઈપ્સનો મતલબ શું થાય. સો વેરિયેબલનો મતલબ શું થાય કે મારે કોઈ પણ પર્ટિક્યુલર વેલ્યુને સ્ટોર કરવી હોય, રાઈટ. તો એ શેમાં સ્ટોર કરીશું વેરિયેબલમાં. તો વેરિયેબલનો ટોપિક, ડેટા ટાઈપ્સ, કન્ડિશન, લૂપ એ બધી વસ્તુઓ આમાં સિમિલર છે. તો આપણે એક પ્રોગ્રામ જોઈએ. જેમ કે હું અહીંયા લઉં ઇન્ટીજર a equals to 10 and b equals to 45. હવે આનું મારે એડિશન કરવું છે યુઝિંગ C++. તો સીમાં શું કરતા આપણે કે printf a plus b. આમાં આપણે શું કરવાનું સી આઉટ. પછી તમારે આમાં લખવું છે સ્ટેટમેન્ટ. તો અહીંયા સ્ટેટમેન્ટ લખું કે ધ એડિશન ઓફ a and b is. હવે તમારે સ્ટેટમેન્ટ પ્રમાણે પૂરું થઈ ગયું. હવે તમારે વેરિયેબલ ડિક્લેર કરવા છે કે આ વેરિયેબલ તમારે અહીંયા પ્રિન્ટ કરાવવા છે. તો તમારે શું કરવાનું, તમારે પાછા શું કરવાના બ્રેકેટ કરવાના અને પછી તમારે તમારા વેરિયેબલ લખવાના. તો આપણા વેરિયેબલ ક્યાં છે a અને b. અને મારે આનું શું કરવું છે એડિશન. તો અહીંયા હું શું લખીશ a plus b. તો આપણે ચેક કરીએ. અહીંયા મારે શું લખવાનું બાકી રહી ગયું std :: સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. સો અહીંયા રન કરું પ્રોગ્રામને. સી આવી ગયું. ધ એડિશન ઓફ a and b is 55. સો સિમિલર છે આપણે સીમાં ભણ્યા એમ જ, પણ આમાં ખાલી શું ડિફરન્સ છે, જે જગ્યાએ પ્રિન્ટએફ છે એ જગ્યાએ શું આવી જશે સી આઉટ આવી જશે, રાઈટ. આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ, કન્ડિશન એક્ઝામ્પલ જોઈએ. જેમ કે અહીંયા હું લઉં ઇન્ટીજર a is equals to 25. હવે હું કન્ડિશન મૂકું કે ઇફ એજ ઇઝ ગ્રેટર દેન 18, તો શું આવશે અહીંયા સી આઉટ. હું અહીંયા લખીશ યુ કેન ગેટ લાઇસન્સ.
અને એલ્સ હું અહીંયા લખીશ સી આઉટ યુ કેન નોટ ગેટ લાઇસન્સ. જો તમારી એજ ગ્રેટર ઇક્વલ મતલબ કે જો તમારી એજ 18 કે 18 કરતાં વધારે હશે તો તમને શું મળશે? લાઇસન્સ મળશે. અને જો નહીં હોય તો તમને લાઇસન્સ નહીં મળે. રાઈટ. તો અત્યારે મારી એજ કેટલી છે અહીંયા? 25. સો કન્ડિશન ટ્રુ થશે કે ફોલ્સ થશે? યસ, કન્ડિશન ટ્રુ થશે. શું કામ? કારણ કે એજ 25 ઇઝ ગ્રેટર ઇક્વલ 18. સો આઉટપુટમાં શું મળશે? યુ કેન ગેટ લાઇસન્સ. સો રન કરીએ આપણે. અહીંયા હું શું આપી દઉં? STD સી આઉટ અને STD સી આઉટ. આવી ગયું યુ કેન ગેટ લાઇસન્સ. અન્ડરસ્ટુડ? સો આમાં ખાલી શું ડિફરન્સ છે? ખાલી સિન્ટેક્સનો. જ્યાં પ્રિન્ટએફ છે ત્યાં શું આવી જશે? સી આઉટ. નેક્સ્ટ આપણે જોઈએ કોડ એકેડેમીમાં. નેક્સ્ટ છે આપણું કમ્પાઇલ એન્ડ એક્ઝિક્યુટ. કે મારે કમાન્ડ થ્રુ મારા પ્રોગ્રામ રન કરાવવો હોય તો હું કેવી રીતે રન કરાવી શકું? સૌથી પહેલાં કોડ, સેવ, કમ્પાઇલ અને એક્ઝિક્યુટ. સો C++ ઇઝ અ કમ્પાઇલ લેંગ્વેજ. જેમ સી કમ્પાઇલ લેંગ્વેજ હતી એમ C++ પણ શું છે? કમ્પાઇલ લેંગ્વેજ છે. ધેટ મીન્સ દેટ ટુ ગેટ અ C++ પ્રોગ્રામ ટુ રન you must first translate it from a human readable form to something a machine can understand. તમે જે પણ કોડ લખો હ્યુમન રીડેબલ ફોર્મમાં એ તમારે એ કમ્પાઇલર શેમાં કન્વર્ટ કરી નાખે? મશીન અન્ડરસ્ટેબલ ફોર્મમાં. જે મશીન જે લેંગ્વેજ સમજી જશે, મશીન જે લેંગ્વેજ સમજે એ કમ્પાઇલર શું કરે? એ એમાં કરી નાખે કન્વર્ટ. રાઈટ. સો કમ્પાઇલર શું કરશે? તમે જે પણ કોડ લખશો લો લેવલમાં, રાઈટ, તમે જે પણ કોડ લખશો હાઈ લેવલમાં, એ શેમાં કન્વર્ટ કરશે? એ લો લેવલમાં. રાઈટ. સો વેન યુ પ્રોગ્રામ ઇન C++, તમે જ્યારે પણ પ્રોગ્રામ કરો C++માં, યુ મેઇનલી ગો 4 phases. તમે 4 ફેઝમાં તમે અલગ અલગ જાઓ. સૌથી પહેલાં તમે શું કરો? કોડ લખો, રાઇટિંગ ધ પ્રોગ્રામ. પછી તમે એને સેવ કરો, સેવિંગ ધ પ્રોગ્રામ. પછી તમે એને કમ્પાઇલ કરો, કમ્પાઇલ બાય ધ ટર્મિનલ. અને પછી તમે એને શું કરો? લાસ્ટમાં એક્ઝિક્યુટ કરવો. રાઈટ. સો લેટ્સ ટ્રાય કમ્પાઇલિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ યુઝિંગ ધ ટર્મિનલ. સો મારે કમાન્ડ થ્રુ મારે પ્રોગ્રામને રન કરાવવો હોય. અત્યારે આપણે શું કરતા હતા કે આપણે રનનું બટન ક્લિક કરી રન થઈ જતું. પણ મારે કમાન્ડ થ્રુ મારા પ્રોગ્રામને રન કરાવવો હોય તો કઈ રીતના કરાવવું? જો અહીંયા કમ્પાઇલર. સો કમ્પ્યુટર કેન ઓનલી અન્ડરસ્ટેન્ડ મશીન કોડ. તમારું જે PC છે, તમારું જે કમ્પ્યુટર છે, એ ખાલી શું સમજી શકે? મશીન લેંગ્વેજ, મશીન કોડ સમજી શકે. રાઈટ. સો કમ્પાઇલર કેન ટ્રાન્સલેટ ધ C++ પ્રોગ્રામ દેટ વી રાઇટ ઇન ટુ અ મશીન કોડ. રાઈટ. કમ્પાઇલર શું કરશે? એ મશીન કોડમાં શું કરી નાખશે? ટ્રાન્સલેટ કરી નાખશે. બરાબર. તમારો જે કોડ લખ્યો છે. યુ કોલ ઓન ધ કમ્પાઇલર બાય યુઝિંગ ધ ટર્મિનલ which is the black panel to the right of the code editor that contains a $sign. To compile a file, you need to type G++ followed by the file name in the terminal and press enter. તમારે કોડ રન કરવો હોય તો તમારે શું લખવાનું? G++ અને ફાઇલનું નામ. So the compiler will then translate the C++ program hello.c++ and create a machine code file a.out. Right. તમારે પછી ફાઇલને એક્ઝિક્યુટ કરવી તો તમારે શું લખવાનું? ./a.out. જો આપણે જોઈએ હવે આ જે ફાઇલ છે એને મારે રન કરવી છે થ્રુ ટર્મિનલ. તો હું શું કરીશ? અહીંયા હું શું લખીશ? G++ અને ફાઇલનું નામ. ફાઇલનું નામ મારી પાસે શું છે અત્યારે? hello.cpp. અને હું રન કરું. હવે મારે શું લખવાનું છે? ./a.out. જો મળી ગયું મને હેલો વર્લ્ડ. રાઈટ. સો તમે ટર્મિનલમાં તમે કમાન્ડ થ્રુ પણ તમે પ્રોગ્રામને રન કરાવી શકો. નેક્સ્ટ આપણે જોઈએ compile and execute, naming and executables. So compile, sometimes when we compile, we want to give the output executable file a specific name. હવે તમારે તમારું ફાઇલનું નામ ચેન્જ કરવું હોય થ્રુ કમાન્ડ તો તમે એ પણ કરી શકો. To do so, the compile command is slightly different. We need to write G++ and file name in the terminal. After that, there should be -o and then the name that you want to give to the executable file.
તમારે નામ ચેન્જ કરવું હોય, જેમ કે અહીંયા hello.cpp છે, એને તમારે હેલો કરવું હોય ખાલી, તો તમારે શું લખવાનું? G++ ફાઇલનું નામ -o, અને તમારે જે નામ રાખવું હોય તમારે અહીંયા લખવાનું. So the compiler will then translate the C++ program hello.cpp and create a machine code file called hello. એ શું કરશે? અલગથી એક ફાઇલ ક્રિએટ કરશે hello નામની, રાઈટ? So execute. To execute the new machine code file, all you need to do is type / and the machine code file name in the terminal. તો આપણે જોઈએ, સૌથી પહેલાં હું શું લખું અહીંયા? G++ hello.cpp -o, અને અહીંયા હું શું લખું? hello, રાઈટ? અને હવે મારે શું લખવાનું? / અને ફાઇલનું નામ મારું શું થઈ ગયું હવે? hello. અને હવે હું આ પ્રોગ્રામને રન કરું તો જો આવી ગયું. તો એને શું કર્યું? મને અલગથી ફાઇલ બનાવી દીધી. જો આ ફાઇલ તમને સમજાશે નહીં, કારણ કે આ કયો કોડ છે? આ મશીન કોડ છે, રાઈટ? આ મશીન કોડ તમને સમજાશે નહીં, રાઈટ? સો એ શું કરે? અલગથી એક ફાઇલ બનાવી દે. તમે અહીંયા લખ્યું હેલો, તો એ શું કરશે કમ્પાઇલર? કે અલગથી હેલો નામની ફાઇલ બનાવી દેશે, જેમાં શું લખ્યું હશે? મશીન કોડ લખ્યો હશે, જે તમને અન્ડરસ્ટેન્ડ નહીં થાય, તમને સમજાશે નહીં, રાઈટ? જે ખાલી કોમ્પ્યુટરને સમજાશે, બિકોઝ એ મશીન કોડ છે એટલે. અન્ડરસ્ટુડ? નેક્સ્ટ મારી પાસે શું છે? કમેન્ટ્સ. સો જેમ આપણે સીમાં કમેન્ટ જોઈ, કમેન્ટનો મતલબ શું થાય? કે જે વસ્તુ એક્ઝિક્યુટ ન થાય. એવી જ રીતના C++ આપણે શું આવે? કમેન્ટ આવે. સો પ્રોગ્રામિંગ ઇઝ ઓફન હાઈલી કોલાબોરેટિવ. In addition, our own code can quickly become difficult to understand when we return to it, sometimes only a few hours later. For this reason, it's often useful to leave notes in our code for ourselves to or other developers. As we write a C++ program, we can write comments in the code that the compiler will ignore as our program runs. શું કરશે? તમે કોઈ પણ કમેન્ટ આપશો તો એ શું કરશે? કમ્પાઇલરને ઇગ્નોર કરી નાખશે. એ વસ્તુ રન નહીં થાય, એ વસ્તુ કમ્પાઇલ નહીં થાય. સો કમેન્ટ્સ કેન એક્સપ્લેન વોટ ધ કોડ ઇઝ ડુઈંગ. કમેન્ટ શું એક્સપ્લેન કરે? કે આ મારો કોડ શું કરે છે. સો એટલા માટે આપણે શું લખીએ? કમેન્ટ લખીએ. લીવ ઇન્સ્ટ્રક્શન ફોર ડેવલપર્સ યુઝિંગ ધ કોડ or add any other useful annotations. There are two types of code comments in C++. જેમાં આપણે સીમાં જોયા હતા બે ટાઈપના કમેન્ટ, ક્યાં? સિંગલ લાઇન અને મલ્ટી લાઇન. હવે જે રીતના આમાં પણ આપણી પાસે શું છે? સિંગલ લાઇન કોમેન્ટ વિલ કોમેન્ટ આઉટ અ સિંગલ લાઇન. એના માટે આપણે શું યુઝ કરીએ? /, જેમાં આપણે સીમાં યુઝ કરતા. અને મલ્ટી લાઇન કોમેન્ટ લખ્યું હોય મારે, તો એના માટે આપણે શું યુઝ કરીએ? /* અને */, જેમાં આપણે સીમાં યુઝ કરતા એવી જ રીતના, રાઈટ? સેમ. સો આપણે કોમેન્ટ એડ કરીએ. આમાં શું લખ્યું છે? લેટ્સ પ્રેક્ટિસ એડિંગ અ કમેન્ટ. એડ અ ન્યૂ લાઇન અબાઉટ ઇન્ક્લુડ IOStream. તમારે શું લખવાનું છે અહીંયા આની ઉપર કમેન્ટમાં? હેરી પોટર, રાઈટ? રન કરું. હવે કમ્પાઇલ એન્ડ એક્ઝિક્યુટ spell.cpp યુઝિંગ ધ ટર્મિનલ. આપણે શું કરવાનું છે અહીંયા? એને રન કરવાનું છે યુઝિંગ કમાન્ડ. તો શું લખવાનું આપણે? G++ અને spell.cpp. ડન થઈ ગયું. રન. એક્સપેક્ટો પેટ્રોનમ આવી ગયું, રાઈટ? સો આપણે શું કર્યું? કમેન્ટ એડ કરી, રાઈટ? સો જેમ તમે સી ભણ્યા એવી જ રીતના C++ છે. ખાલી અત્યારે શું ડિફરન્સ આપણે જોયો? સિન્ટેક્સનો, કે જ્યાં આપણે પ્રિન્ટએફ યુઝ કરીએ એ જગ્યાએ આપણે અત્યારે શું યુઝ કરીએ છીએ? C++, રાઈટ? પછી એમાં વેરિયેબલ લઈ લ્યો, લૂપ લઈ લ્યો, કન્ડિશન લઈ લ્યો, એ બધી જ વસ્તુ શું છે આમાં? સેમ છે, રાઈટ? સો નેક્સ્ટમાં આપણે જોશું કે વોટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એમાં ક્લાસીસ શું છે, ઓબ્જેક્ટ શું છે, ક્લાસીસ ક્યાં કામમાં આવે, ઓબ્જેક્ટ કઈ જગ્યાએ યુઝ થાય, રાઈટ? રિયલ લાઈફમાં આપણે ઓબ્જેક્ટને ક્યાં યુઝ કરીએ, પછી એનો આપણે એક્ઝામ્પલ જોશું, રાઈટ? તો નેક્સ્ટ ટાઈમ આપણે કરશું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આનો જે ટાસ્ક છે એ તમને આજે ક્લાસરૂમમાં આવી જશે, રાઈટ? સો આની તમે પ્રેક્ટિસ કરજો જેટલી બને એટલી, રાઈટ? અને તમારો ટાસ્ક કમ્પ્લીટ કરી નાખજો, રાઈટ? સો આજે આપણે આટલું રાખીએ. ડન.